અદબ. બાળકો, આપણે કઈ ઋતુ વિશે જાણ્યું? એ તો આપણી 3 ઋતુ બરોબર છે. એક વર્ષના મહિના 12. કેટલા? હા. એક ઋતુના મહિના 4. ઋતુ કઈ કઈ? ચોમાસું. વેરી ગુડ. આપણી કુલ ઋતુ કેટલી? 3. એમાં આપણે ઉનાળા વિશે શીખ્યા ને. હવે ચોમાસું. તો આપણે ચોમાસું કોને કહેશું? ચોમાસામાં શું થાય? હા, વેરી ગુડ બાળકો. ચોમાસામાં શું થાય? વરસાદ આવે, વીજળી થાય, પવન ખૂબ જ ફૂંકાય, વાવાઝોડા આવે. થાય ને ચોમાસામાં એવું બધું. આપણી લાઈટ વહી જાય ને લાઈટ. હા હા. નળિયામાંથી બહુ વરસાદ આવે તો પાણી પડે, પછી છત હોય તો છત ચૂવા માંડે. ઘણી જગ્યાએ મકાન પડી જાય, કાચા મકાન હોય તો. ચોમાસામાં ઘણું બધું નુકસાન થાય. એવી જ રીતે ચોમાસામાં ફાયદોય થાય ને. હા, પૂર આવી જાય. સાચી વાત છે. પણ જો ચોમાસું ન હોય તો આપણે ખેતીવાડીનું પાણી ક્યાંથી લઈ આવી? હે? ચોમાસાનો વરસાદ આવે તો આપણને ખેતીવાડીનું પાણી મળી રહે. કૂવો ભરાય, નદી નાળા ભરાઈ જાય. અત્યારે તો આપણે ડેમ બાંધ્યા છે તો બધા ડેમ ભરાઈ જાય. તો ચોમાસું આપણને ખેતી માટે અને પીવા માટે, એટલે કે ઘર વપરાશ માટે પાણી પૂરું પાડે ને. ચોમાસું ન આવે, ખાલી શિયાળો ઉનાળો, તો આપણે પાણી વગર શું કરી શકીએ? કાંઈ કરી શકીએ નહીં. કેમ કે આપણું જીવન જે છે એ પાણીના આધારે જ છે ને. પહેલાં તો આપણે પીવા પાણી જોઈએ, પછી ખેતીમાં આપણે પાણી વાપરીએ તો કયો પાક થાય ખેતીનો? ખેતીમાં શું ઉગે? ઘઉં ઉગે, કપાસ થાય, સોયાબીન થાય, માંડવી થાય. વેરી ગુડ. જાર બાજરો ઉગે. હા, કઠોળ ઉગે બધું. હા, ફળ ફ્રૂટ ઉગે, શાકભાજી ઉગે. પણ વરસાદ આવે તો જ બધું થાય. હવે વરસાદથી બચવા માટે આપણે શું કરીએ? હા, પહેલાં તો આપણે વરસાદના બહાર જ ન નીકળીએ. અને એમ છતાંય કાંઈ ઇમરજન્સી કામમાં નીકળવું પડે તો આપણે વરસાદથી બચવા માટે છત્રી લઈએ, રેનકોટ પહેરીએ, કુસલી પહેરીએ. બરાબર ને? આપણે જ્યારે વરસાદ હજી ચાલુ જ થયો હોય તો આપણે મોટું ઝાડવું હોય તો ઝાડવા નીચે ઘણીવાર ઊભા રહી જઈએ કે વરસાદથી આપણે બચી જાય. બરાબર ને? તો બાળકો, તમને ચોમાસા વિશે જાણવા મળ્યું? બધાયને ગમ્યું? તો તાલી પાડો જોઈએ.